નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નીંદણ વિશે. ઘણી વખત આપણે પાકમાં ખાતર આપીએ, પાણી આપીએ, દવા આપીએ, છતાં પાક સારો થતો નથી. તેનું એક મોટું કારણ છે નીંદણ. જો સમયસર નીંદણ દૂર ન કરીએ તો પાકનો ખોરાક અને પાણી શક્તિ બધું નીંદણ લઈ જાય છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે નીંદણ શું છે, કેટલું નુકસાન કરે છે અને તેને સરળ રીતે કાબૂમાં કેવી રીતે કરવો. નીંદણ એટલે કે પાક સાથે ઉગતા એવા છોડ કે જે આપણને કામના નથી, જેમ કે ઘાસ, નાની જંગલી વેલ અથવા બીજા જ કોઈ છોડ, ઝાડવા જેવા. આ નીંદણ પાક સાથે જમીનમાં ખાતર અને પાણી ખેંચે છે, એટલે કે પાક કમજોર બનાવે છે. જેનું નુકસાન પાકને ધીમો પાડે છે. ખાતરનો લાભ તે પોતે લે છે, પાણી વધુ લાગે છે, જીવાત વધારે છે અને ઉપજ પણ ઓછી મળે છે. ઘણા ખેડૂત મિત્રો શરૂઆતમાં ધ્યાન નથી આપતા, પણ નુકસાન વધારે જ દેખાય છે. નીંદણ કાઢવાનો સારો સમય ક્યારે છે? તો પાક વાવ્યા પછીના પહેલાં 20 થી 30 દિવસ બાદ એ મહત્ત્વનો છે. આ સમય દરમિયાન નીંદણ ઝડપથી વધે છે. જો આ સમયે નીંદણ દૂર કરીએ તો પાક મજબૂત બને છે. નીંદણને હાથથી કાઢવું, ખુરપી અથવા હાથથી નીંદણ કાઢવું સૌથી સીધી વાત છે. નાના ખેતર માટે ખૂબ સારી રીત છે. જો તમે વિન્ડિંગ સાધન કે નાના મશીનથી પણ નીંદણ કાઢી શકો છો, જેમાં સમય ઓછો લાગે છે. અને ઘણા ખેડૂત મિત્રો દવા પણ વાપરે છે. જમીન ભીની હોય ત્યારે દવા વધુ સારી અસર કરે છે. ઘણા ખેડૂત પેન્ડિમેથિલિયન જેવી દવા વાપરે છે. આ દવા વાવણી પછી તરત ઉપયોગી રહે છે. જો નીંદણ ઉગી ગયું હોય તો બીજી દવા જરૂરી બને, અને દવા લેતા પહેલાં કૃષિ નિષ્ણાતની પણ સલાહ લેજો. તમારે ભૂલ કંઈ ના કરવી, જેમાં દવા વધારે ન નાખવી, બપોરની ગરમીમાં છંટકાવ ના કરવો, પવનમાં દવા ન કરવી, જે વાયરો હોય ત્યારે દવા ન છાંટવી જોઈએ. ખાસ કરીને કપાસ, મગફળી, જીરું અને શાકભાજી જેવા મકાઈ જેવા શાકભાજીમાં નીંદણ ઝડપથી થાય છે. શરૂઆતમાં ધ્યાન આપવાની બાબતો: પાણી અને નીંદણ. વધારે પાણી આપવાથી નીંદણ પણ વધારે વધે છે, એટલે જેટલું જરૂર હોય એટલું જ પાણી આપવું જોઈએ. ખાસ સલાહ એ છે કે નીંદણ નાનું હોય ત્યારે જ દૂર કરજો. મોટું થઈ જાય પછી મહેનત અને ખર્ચ બંને વધારે હોય છે. ખેડૂત મિત્રો, નીંદણ નાનું લાગે છે પણ પાક માટે મોટું નુકસાન કરે છે. જો સમસ્યા નિયંત્રણ કરશો તો પાક સારી રીતે વધશે અને ઉપજ પણ વધારે મળશે. પાકમાંથી નીંદણ દૂર કરવાની દવા મંગાવી હોય ઓનલાઈન, આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે મંગાવી શકો છો.